मॉर्निंग। गुड मॉर्निंग। आप में से कितने लोगों को ऐसा लगता है कि अब मुझे भी कार लेनी चाहिए? अब ये आप लोगों को लगता है, राइट? बट રિયાલિટી કંઈક અલગ છે. શું છે આપણે જાણીએ આજે, રાઈટ? સો મારો પહેલો સવાલ છે આશાબેન. આશાબેન, તમે જ્યારે આ રેસ્ટિંગ બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો ત્યારે તમારા સિસ્ટરે તમને બિઝનેસની અંદર કામ કરવાની હા પાડેલી કે ના પાડેલી? સર, જ્યારે પહેલી વાર બતાવવા ગયા ને ત્યારે એને ના જ પાડી કે મારે એવું કંઈ કરવું નથી. કાંઈ કરવું નથી, રાઈટ? અને એ પણ કીધેલું કે આવી તો કેટલી કંપની આવે ને વહી જાય અને હું ઘરે મશીન આપું છું ને મારે બરાબર છે એટલે મારે કાંઈ એવું કરવું નથી, રાઈટ? આવું જ બધાનું કહેવાનું હોય છે. Yes, માર્કેટમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે લોકો આવું જ કહે છે ને? હા રતિલાલભાઈ? યસ સર. ખરી વાત ને? સો આશાબેન, ક્યારે તમારી સિસ્ટરને ભરોસો આવ્યો કે આ બિઝનેસ મારે કરવો જોઈએ? મીટિંગ બતાવવા ગયા ત્યારે તેણે ના જ પાડી હતી, પણ બેનના નાતે મેં એને થોડો ફોર્સ કર્યો કે ભાઈ તારે ન કરવું હોય ને તો કાંઈ નહીં, મારે કરવું છે એટલે તારું આધાર કાર્ડ તો મને પહેલાં તો દે, બરાબર? એટલે એને આધાર કાર્ડ દેવાની ના પાડી, પણ એની શેરીમાંથી 2-3 લોકો જોઈનિંગ કરવા માટે તૈયાર થયા, એને નહોતું કરવું. એટલે મેં કીધું નીચેવાળાના તારા શેરીવાળાના જોઈનિંગ હું તારે નીચે કરું એના માટે તું પહેલાં મને તારું આધાર કાર્ડ દે. એમ કરીને આધાર કાર્ડ લીધું જબરજસ્તી અને જોઈનિંગ કર્યું, એની નીચે એની શેરીવાળાનું જોઈનિંગ કર્યું અને એનું રહેવાનું ગઢપુરમાં. અને ચા, પેસ્ટ અને સાબુ આ 3 વસ્તુ જ વાપરે અને જ્યારે જોઈએ ને ત્યારે મને એવું કહે કે મને દઈ જાજે, અને આ બાજુ આવી હોય તો એ લઈ ન જાય. અને મેં મારું કામ ચાલુ રાખ્યું અને જ્યારે 25,000નો મારો ચેક આવ્યો અને બરોબર આ સમય હતો દિવાળી પરનો અને એ મારા ઘરે આવેલા એટલે મેં કીધું જમવા રોકાઈ જાઉં, બરાબર? ત્યારે 10 તારીખ હતી અને જમવા રોકાણા અને ચેક આવ્યો ને એટલે મેં બતાવ્યો જો આ મારો 25 તારીખનો છે. વેરી ગુડ. કેટલાનો? 25 તારીખ 25,000 25,000 રૂપિયાનો ચેક હતો અને તમે એમને ચેક બતાવ્યો. ઓકે. શરૂઆતમાં ભરોસો નહોતો, રાઈટ રીટાબેન? તો બિઝનેસ તમે પહેલા જોયેલો હતો કે કાંતિભાઈ? મેં જોયું. તમે જોયેલો હતો, ઓકે. સો જ્યારે એમણે બતાવ્યો ત્યારે ભરોસો નહોતો અને ભરોસો નહોતો ને એટલે બિઝનેસમાં ધ્યાન જ નહોતું દીધું. એ બહુ કહેતી હતી ને એટલે પરરાઈને આવવું છે ઘરે એટલે એક ફોર્માલિટી પૂરી કરવા તો આવી જાય એટલે કામ પતે એના માટે બોલે, રાઈટ? કે એક જીવ ખાતી બંધી જાય, રાઈટ? સો તમને ભરોસો ક્યારે આવ્યો? એમનો 25,000નો ચેક જોઈને ભરોસો આવ્યો તમને? હા, એમને મને 25,000નો ચેક બતાવ્યો પણ એ દિવાળીના વેકેશનનો હતો એટલે મને એવું થયું કે 120 દિવસ ગામડે હતી, એને તો કામ કર્યું નથી તો 25,000 કઈ રીતે આવ્યા? કારણ કે હું મશીન ચલાવતી તો મશીનની ઇન્કમ તો મારે નહીં આવી અને મને પછી એના ઉપર ભરોસો. વેરી ગુડ. પેસિવ ઇન્કમ, રાઈટ? 20 દિવસ ગામ હતા, કામ નહોતું કર્યું છતાં પણ એમનો ચેક આવ્યો અને એ ચેક જોઈને પ્રભાવિત થયા. તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવાની વાત કરી ત્યારે કાંતિભાઈ આમ બલ્લે બલ્લે કરતા હતા કે પછી એનો કે આમ બંદૂક લઈને ઉભેલા હતા? નહીં, થેન્ક યુ સો મચ. હું એને કઈ સર પહેલાં તો કે મને કોઈ દિવસ લાઈફમાં ક્યારેય કોઈ વસ્તુ કરવાની ના નથી પાડી અને મેં ડિસિઝન લીધું કે મારે બિઝનેસ કરવો છે તો મને ફૂલ સપોર્ટ આપ્યો છે આજ સુધી. ઓકે. સો કાંતિલાલભાઈ માટે ક્લેપિંગ થવી જોઈએ ને? તમે મને કહો કે આ લોકોએ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમને ભરોસો હતો કે આ લોકો કરી શકશે? નહોતો ભરોસો. નહોતો, નહીં, રાઈટ? કાંતિભાઈ, તમને આ બિઝનેસમાં સૌથી વધારે શું ગમ્યું? મને તો આ બિઝનેસ સિક્યોરિટી ગમી. સિક્યોરિટી ગમી. તમને ક્યારેય પણ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એવું ફીલ થતું હતું કે મારી પોતાની કાર આવશે? નહીં, ક્યારેય નહીં એવું. ક્યારેય નહોતું થયું. મને તમારા ઘરમાં ફેમિલી પણ તમારા સાસુ મારી મમ્મી સર ક્યાં છે? આપણે શારદાબેન. શારદાબેન, તમે જ્યારે રીટાબેને આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે તમને અંદરથી કેવું લાગતું હતું કે આ સારું લાગતું હતું? બહુ સારું લાગતું હતું? હા, મેં કીધું આ સારું છે અમારો ધંધો. તમે જોયેલું હતું? જોયેલું નહોતું. અચ્છા. અચ્છા બેન આવ્યા હતા એકવાર અમારે ઘરે ને હા. તે વળી એમ 2 વર્ષ મોટું કર્યું નકર એને હારે જોવાતી એમ. અને હું તમને કહી દઉં કે આ બિઝનેસમાં વહેલું મોડું કંઈ નથી હોતું. દરેક વ્યક્તિની પોતાની મહેનત જે છે ને એનાથી આગળ વધે છે, રાઈટ? કંઈ વાંધો નહીં. સો
રીટાબેને જ્યારે કામ કર્યું ત્યારે તમારું કયું ડ્રીમ હતું કે અહીંયાથી શું હોવું જોઈએ? આમાં સપ્લિમેન્ટ બધી વાપરવી હા. તો આપણે આગળ આવી એમ ઓકે. બધા કંઈક ઇન્કમ વાઇઝ તમને કંઈ હતું કે મારી રીટાની આટલી ઇન્કમ થઈ જવી જોઈએ એવું કંઈક તમને હતું? એક સપનું હતું? હતું જ કે કેટલા રૂપિયાનું હતું એ સપનું? લાખ રૂપિયાનું વેરી ગુડ. સો લાખ રૂપિયા હવે કમાઈને આપવાની જવાબદારી તમારી, રાઈટ? ઓકે. પણ રતિલાલ સરે કીધું જ તું હા, શરૂઆતમાં કંઈક એવું હતું કે 10,000 આવે 20,000 આવે એવું કંઈક મગજમાં હતું કે મારી રીટાને આટલા રૂપિયા આવે તો બહુ છે એવું તો કંઈ અમે હતું? ઘરે 5,000 જ કમાતા હતા પછી 10,000 લાવવા માંડ્યા હા. તો તમારું કંઈક સપનું હતું કે રીટાના 20,000 આવે એવું મારું સપનું જેવું કંઈક? સપનું હતું. મેં એવું સાંભળ્યું એટલે હું કહું હતું એવું સપનું? રીટાબેન તમારું સપનું શું હતું? ગાડી લેવાનું સપનું હતું, એની અંદર મેઇન એમ શું હતો? બેન એમ તો એ તો સર શરૂઆતમાં તો ભરોસો નહીં હતો પણ લીડરોની સાથે રહેતા ગયા અને કાર કાર્નિવલમાં જ્યારે લોકોની કાર જોઈને ત્યારે મારું કારનું સપનું તો હતું પણ મારા માટેનું ક્યારેય નહોતું. કારણ કે પહેલાંથી જ એવું વિચારતા કે મારા હસબન્ડને પહેલાંથી કારનો બહુ જ શોખ હતો. રસ્તામાં કોઈ પણ કાર જાતી હોય ને તો એ કાર કહી દે કે આ કંપનીની છે કે આની છે પણ મને કોઈ કારનું નામ નહોતો અને ત્યારે જ મેં એક ડ્રીમ બનાવ્યું હતું કે હું લાઈફમાં કાંઈક એવું કામ કરીશ કે હું એને કાર અપાવી શકું. વેરી ગુડ, અને વેરી ગુડ. એક ક્લેપિંગ થઈ ગયું છે, રાઈટ? અને એક સમય એવો હતો કે કુટુંબમાં 8 કાર હતી અને અમારા ઘરે જ કાર રહ્યા અને ત્યારે મારા સાસુએ એવું કીધું હતું કે આપણે પણ કાર હોય ને તો આપણે પણ કાર લઈને ગામડે જઈ શકીએ. એ બધા બહુ સારું રાખ્યું, જ્યારે જાય ત્યારે એડજસ્ટ કરીને અમને સાથે લઈ જતા લઈ આવતા પણ આપણી પાસે નહોતું. તો એ મારા સાસુ મને એવું થયું કે સાસુમાનો એવો ડ્રીમ છે કે આપણે પણ કાર હોય તો કેમ નહીં હું એના માટે કામ કરું ને હું એને કાર ગિફ્ટ આપું. તો મેં એના માટે કામ કર્યું. વેરી ગુડ. તો એમનું ડ્રીમ હતું તમને ગાડીમાં બેસાડીને ગામ લઈ જવાનું, રાઈટ? કેવું ફીલ થાય છે તમને? સારું લાગે છે? દીકરીને આશીર્વાદ અરે આપવાનું બહુ દીકરી કરતા વિશે જ રાખું છું આવે ત્યાં રાંધી બાંધી તૈયાર બધું એમ તૈયાર ખાવા થઈ જાય અને એટલા માટે જ એ કરી શકે છે. એટલા માટે જ એ આટલો સારો બિઝનેસ કરી શકે છે, રાઈટ? દીકરી કરતા વિશેષ એમ હું હું ન જગાડું તમે જાગો હું કરી નાખું કામ બધું વેરી નાઇસ.